આ વિડિયો છે ખાસ કરીને મારી દીકરીઓ માટે અને બહેનો માટે. હમણાં જ મકર સંક્રાંતિનો તહેવાર આપણી વચ્ચે ગયો, આપણે પતંગો ચગાવી. એક ભાઈ બેન પતંગ ચગાવતા હતા અને પતંગ આકાશમાં ચડી ગયેલી છે. ભાઈ અહીંથી પતંગ ખેંચે છે, ઢીલ મૂકે છે. આમાં બેને આવીને એટલું કીધું, પતંગને ઉડવા માટે ખુલ્લું આકાશ છે. પતંગને ઉડવા માટે ખુલ્લું આકાશ છે, પણ આ તારા હાથમાં જે દોર છે ને, એ પાબંદીઓની દોર છે ને, એ એને રોકે છે. બાકી પતંગને તો ઉડવું છે. અને તઈએ બેને એટલું કીધું, ભાઈ આ પતંગ છે ને, એ હું છું, અને તારા હાથમાં જે દોર છે ને, એ તે પકડીને રાખી છે. જેમ તે પતંગને પકડીને રાખી છે ને, એમ મને પકડીને રાખી છે. બાકી મારા સપનાઓ છે. તું મને રોજ એમ કે આમ ન કરતી બેન, ઓમ ન કરતી, વાં ન જાતી, ઓલાની હારે ન જાતી. તું મને રોકે છો. મારા પણ સપના છે, મારી પણ બહુ બધી ઈચ્છાઓ છે. અને ભાઈના કાને આ શબ્દો પડ્યા એટલે ભાઈએ કીધું, બસ ઉડવું છે ને પતંગને. એટલે હાથમાંથી દોરો લઈ અને તોડી નાખ્યો, પતંગને જવા દીધી. પછી બેનને કીધું, બેન જોઈ લે, ત્યાં સુધી હવા છે ને, ત્યાં સુધી આકાશમાં હવા છે ને, ત્યાં સુધી આ પતંગ ઉડશે. હમણાં હવા પૂરી થઈ જાય ને, તો ઈ જ પતંગ જમીન ઉપર પછડાવવાની છે. એને લૂંટવા માટે કેટલા લોકો તૈયાર બેઠા હશે. કોઈ આવીને ઝટશે, કોઈ એને વીખી નાખશે, ફાડી નાખશે, તોડી નાખશે. અને પતંગને ક્યાંય